શ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 6 ધંધાના સ્વરૂપો, પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 58 પર આપેલ ધંધાના સ્વરૂપો ભાગ 2 એટલે કે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ પાર્ટ 2 શરૂ કરવાનું છે, પેજ નંબર 58 ઉપર. બરોબર, ચલો શરૂઆત હંમેશાની જેમ પ્રસ્તાવનાથી કરી, પરંતુ એ પહેલાં આ ચેપ્ટર્સની અંદર આપણે શું ભણવાનું છે તેના વિશે થોડોક ખ્યાલ મેળવી લઈએ. પહેલું છે સરકારી મંડળી. એ સરકારી મંડળીનો અર્થ, તેની લાક્ષણિકતાઓ, ફાયદા અને મર્યાદાઓ. બરોબર, એના પછીનો ટોપિક સમજવાનો છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. તેની અંદર કંપનીનો અર્થ, લાક્ષણિકતા, ફાયદા, મર્યાદાઓ અને સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એના પ્રકારો સમજવાના છે. બરોબર, અને એના પછીનો ટોપિક છે કંપનીની સ્થાપના વિધિ. આટલું ભણી ગયા પછી વન ટાઈપ ઓફ રિવિઝન કરવાનું. શેનું? તો કે તફાવતો આપેલા છે. બરોબર, ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત, સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. ઇટ મીન્સ કે ભણવાનું અહીંયા સુધીનું જ છે. અહીંથી તો વન ટાઈપ ઓફ રિવિઝન થશે. બરોબર, ચલો પહેલો ટોપિક છે સહકારી મંડળી. શરૂ કરતા પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ. ઓકે, ચલો મેં સ્ટાર્ટ. ચલો, શું કે છે? વ્યક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમનો પ્રાથમિક હેતુ શું હતો? નફો મેળવવાનો હતો. વ્યક્તિક માલિકી હોય તોય ભલે, ભાગીદારી પેઢી હોય તોય ભલે અને કંપની હોય તોય ભલે, ત્રણેયનો મુખ્ય હેતુ શું હોય? તો કે નફો કમાવાનો હોય. હવે જ્યારે કોઈ પણ એકમની સ્થાપના નફો કમાવાના હેતુથી થાય ત્યારે ગ્રાહકોનું શું થાય? શોષણ થાય. જો આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શું કરતા હતા? શોષણ કરતા હતા. હવે ગ્રાહકોનું શોષણ કઈ રીતે કરી શકાય? તો કે કાં તો હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપો, વસ્તુની કિંમત વધારે વસૂલ કરો, કાળા બજાર ઊભું કરો, જેના દ્વારા શું થાય? તો કે ગ્રાહકોનું શોષણ થાય છે. બરોબર, વગેરે. સહકારી મંડળી ધંધાકીય સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય સ્વરૂપો કરતાં જુદી પડે છે. શું કહે છે? કે એ સહકારી મંડળી છે એ શું છે? તો કે ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ જ છે. જેમ વ્યક્તિક માલિકી, ભાગીદારી પેઢી, કંપની એ ધંધાકીય વ્યવસ્થાનો જ એક ભાગ છે, એનું એક સ્વરૂપ છે. એવી જ રીતના સહકારી મંડળી છે એ પણ ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ જ છે, છતાં એ વ્યક્તિક માલિકી, ભાગીદારી અને કંપની કરતાં અલગ પડે છે. બરોબર, વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને અમલમાં મૂકે છે. સહકારી મંડળીનું સૂત્ર આપો. સહકારી મંડળીનું સૂત્ર આપો. વિના સહકાર નહીં ઉદ્ધાર. બરોબર, શું કે છે? વિના સહકાર નહીં ઉદ્ધાર. યુનિટી વગર સક્સેસ પોસિબલ નથી. યુનિટી હોવી જોઈએ. બરાબર, આગળ એનું બીજું સૂત્ર આપેલું છે પ્રત્યેક સર્વને માટે. દરેક વસ્તુ છે એ બધા માટે છે. સર્વ પ્રત્યેકને માટે. બધું વસ્તુ છે એ દરેક માટે છે, દરેક વસ્તુ બધા માટે છે. ના હેતુથી અસ્તિત્વમાં આવી છે. સહકારી મંડળી કયા હેતુથી
અસ્તિત્વમાં આવી છે? લખો પ્રશ્ન. સહકારી મંડળી કયા હેતુથી અસ્તિત્વમાં આવી છે? પ્રત્યેક સર્વને માટે. સર્વ પ્રત્યેકને માટેના હેતુથી અસ્તિત્વમાં આવી છે. આ જોઈએ આપણે પ્રસ્તાવના. હવે જોઈએ સહકારી મંડળીનો અર્થ. ચલો વિદ્યાર્થી મિત્રો, સહકારી મંડળીને અંગ્રેજીમાં શું કહેવાય? કોઓપરેટિવ સોસાયટી. લખો પ્રશ્ન. સહકારી મંડળીને અંગ્રેજીમાં શું કહેવાય? કોઓપરેટિવ સોસાયટી. એનો અર્થ જોઈએ. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું કેવું સ્વરૂપ છે? સ્વૈચ્છિક રીતે જોડાવાનું છે. સહકારી મંડળીમાં જોડાવા માટે કમ્પલસરી હોતું નથી, એ સ્વૈચ્છિક છે. પ્રશ્ન લખો. સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું કેવું સ્વરૂપ છે? સ્વૈચ્છિક, એટલે કે સહકારી મંડળીમાં કોઈ પણ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જોડાઈ શકે છે. ચાલો આગળ જોઈએ. જેમાં પરસ્પરના સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે જોડાય છે. સહકારી મંડળીમાં જેટલી વ્યક્તિઓ જોડાયેલી હોય એ દરેકનો હેતુ એટલે કે ધ્યેય કેવો હોય? સમાન હોય. બરોબર. સહકારી મંડળીમાં જોડાયેલી દરેક વ્યક્તિનો ધ્યેય કેવો હોય છે? સમાન, એક સરખો હોય. વ્યક્તિઓ પોતે નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે. કોઈ પણ વ્યક્તિઓ હોય એ વ્યક્તિ જ્યારે ભેગા થાય છે ત્યારે પોતાનો નિશ્ચિત હેતુ હોય. એ નિશ્ચિત હેતુ જ્યારે દરેક વ્યક્તિનો એક સરખો હોય ત્યારે એ સહકારી મંડળીમાં જોડાય છે અને મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ શું છે? તો કે સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનું છે. શું છે? પરસ્પર વ્યક્તિઓ એક સાથે જોડાય છે અને પછી શું કરે છે? સંવર્ધન સાધવાનો. દરેક વ્યક્તિને એક સાથે રાખી અને દરેકનું હિત જોઈ અને દરેકને સંવર્ધન સાધવાનું છે, એકતા જાળવવાનું છે. ક્લિયર? સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. એની વ્યાખ્યા આપી છે તો કે શું કે છે? જે આપણે અહીંયા ઉપર ભણી ગયા એને 3 લીટીમાં કમ્બાઈન કરી દીધેલું છે. જોઈએ. સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ આર્થિક હિતના સંવર્ધન માટે છે. આર્થિક હિતનું સંવર્ધન અહીંયા આપણે જોયું હતું. આર્થિક હિતના સંવર્ધન માટે શું કામ? સમાન હિત, તો કે સમાનતાના ધોરણે છે. સ્વૈચ્છિક રીતે જોડાય છે. સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. બરોબર. ચલો આ જોઈએ આપણે તેનો અર્થની વ્યાખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરવાનો છે. પરંતુ કન્ડિશન એ છે કે પ્રસ્તાવના અને અર્થ વ્યવસ્થિત સમજ્યા હશો ને? બરોબર. તો લાક્ષણિકતાઓના મુદ્દા છે એ ઓટોમેટિકલી યાદ રહી જશે. જોઈએ કેવી રીતના. જુઓ તો પહેલી વેલી સહકારી મંડળીનો અર્થ જ્યાં શરૂ થાય છે ત્યાં પહેલું શું કહે છે? સ્વૈચ્છિક રીતે જોડાવાનું. પહેલી જ લાક્ષણિકતા સ્વૈચ્છિક મંડળ. જોઈએ ડિટેલ. સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું મંડળ છે.
અને વ્યક્તિઓ કેવી રીતે જોડાય છે? સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. મંડળીમાં જોડાયેલી દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિની ધ્યેય કેવો હોય? સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. એના પછી એટલે પેલો મુદ્દો સ્વૈચ્છિક મંડળ. બીજું સરળ સ્થાપના વિધિ. કંપનીની સરખામણીમાં સહકારી મંડળીની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. કંપનીની સ્થાપના વિધિ થોડી અટપટી અને જટિલ છે, જ્યારે સહકારી મંડળી છે એની સ્થાપના વિધિ કેવી છે? સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ કેટલી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. પણ વ્યક્તિ કેટલી હોવી જોઈએ? 10 વ્યક્તિ એ સહકારી મંડળી રજિસ્ટર ઓફિસે જઈ અને ત્યાં મંડળીની નોંધણી કરાવી શકે છે. મંડળી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. જેમ તમે કંપનીની નોંધણી કરાવો અને તમારા કંપનીને એક અલગ નામ, એક અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, એવી જ રીતે મંડળીને પણ અલગ નામ અને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સરળ સ્થાપના વિધિની અંદર કંપની કરતાં સ્થાપના વિધિ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ હોવી જોઈએ. રજિસ્ટર ઓફિસે જઈ એની નોંધણી કરાવો એટલે સહકારી મંડળીને એક અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. બરાબર. ચાલો એના પછી સભ્યોની સમાનતા. આપણે જોયું હતું ને, જુઓ તો બીજી લીટી, પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ. અર્થમાં હતું ને, તો અહીંયા આવ્યું ને સભ્યોની સમાનતા. સરકારી મંડળીની અંદર જેટલા સભ્યો હોય એ દરેકને સમાન હક અને સમાન તક મળે છે. બરાબર. મૂડીરોકાણ કે અન્ય કોઈ પણ કારણોસર સભ્યો વચ્ચે મતભેદ રાખવામાં આવતો નથી. શું કામ? કોઈ પણ કારણ કેમ ન હોય, ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો વચ્ચે સમાન હક અને સમાન તક પ્રાપ્ત થાય છે અને ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ રાખી શકાતો નથી. એટલે જ તો કીધું છે કે સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે જોડાય છે. કેવી રીતે જોડાય છે? સ્વૈચ્છિક રીતે જોડાય છે. સમાન હક ધરાવતી વ્યક્તિઓ જ્યારે સ્વૈચ્છિક રીતે મંડળમાં જોડાતી હોય ત્યારે એવી વ્યક્તિઓ છે એને સમાન હક અને સમાન તક પ્રાપ્ત થતી જોવા મળે છે. એના પછીનું આપણે જોયું અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળી આપણે જોયું ને બીજા સ્થાપના વિધિમાં તે કે જ્યારે તમે સરકારી મંડળીની રજિસ્ટર ઓફિસમાં જાઓ અને ત્યાં એની નોંધણી કરાવો એટલે એની કાયદેસરનું એક અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય. બરાબર. એક અલગ સભ્ય પ્રાપ્ત થાય અને એ ક્યાં સુધી રહેતો કે જ્યાં સુધી છે એ સહકારી મંડળીનું અસ્તિત્વ ટકી રહે ત્યાં સુધી. બરાબર. ચાલો જોઈએ ચોથો મુદ્દો. સોરી સ્ટુડન્ટ્સ. અલગ વ્યક્તિત્વ. સોરી હો બેટા. ચલો. ભાગીદારી સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોની અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એની નોંધણી કરાવો એટલે એને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય. પ્રાપ્તિ કે સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એટલે કે સભ્યપદ પ્રાપ્ત થાય થી લઈ સભ્યપદના અંત સુધી ભાગીદારી પેઢીનું જે અસ્તિત્વ છે, જેનું જે નામ છે, એના ઉપર કોઈ જ પ્રકારની અસર થતી નથી. આ જોયું આપણે અલગ વ્યક્તિત્વ. હવે લોકશાહી વહીવટ. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. ભાગીદારી પેઢીમાં સહકારી મંડળીમાં ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ હોય
જે મંડળીનું શું મંડળીમાં જોડાય છે, પરંતુ એ મંડળીમાં જોડાયા પછી ચૂંટણીના આધારે કોઈ એક વ્યક્તિ દ્વારા શું થાય છે? સંચાલન. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. કંપનીની અંદર કેવું હોય તો કે જેની પાસે જેટલા વધુ શેર હોય એને સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર મળે. પણ સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર હોય છે. શું હોય? જેટલી વ્યક્તિ ભાગીદારી પેઢીમાં સભ્ય તરીકે જોડાયેલી હશે એ દરેકે દરેક વ્યક્તિ છે એ મત આપશે અને તેના આધારે શું થશે તો કે વ્યક્તિ છે એ સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાશે. બરોબર. આપણો દેશ લોકશાહી દેશ છે. એની અંદર કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણીમાં 18 વર્ષથી ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે એ મત આપી શકે. શું કામ? તો કે ભારત દેશનો નાગરિક છે એટલા માટે છે ને. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ છે એ ચૂંટણીમાં મત આપી શકે છે. શું કામ? તો કે એ દેશનું એક પ્રકારના દેશમાં જોડાયેલો છે. બરોબર. ભારત દેશનો નાગરિક છે એટલે એને મત આપવાનો અધિકાર છે. એવી જ રીતના સહકારી મંડળી છે, એ સહકારી મંડળીમાં પણ જોડાયેલો વ્યક્તિ સહકારી મંડળીનો એક સભ્ય છે અને સભ્ય દરેક વ્યક્તિ દીઠ એક મત આપી શકે. આપણે ચૂંટણીમાં જાય તો એક જ વખત મત આપી શકીએ છીએ, આપણે 2 વખત મત આપી શકતા નથી. એવી જ રીતના સહકારી મંડળીની અંદર જેટલા સભ્યો છે એ એક વખત મત આપશે અને વ્યક્તિ શું થશે? પ્રતિનિધિની નિમણૂક કરશે સંચાલન કરવા માટે. સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. પ્રશ્ન લખો. સહકારી મંડળીમાં સૌથી વધુ મહત્વ શાને આપવામાં આવે છે? સહકારી મંડળીમાં સૌથી વધુ મહત્વ શેને આપવામાં આવે છે? સહકારી મંડળીમાં સૌથી વધુ મહત્વ માનવીને આપવામાં આવે છે, મૂડી નહીં. જ્યારે કંપની હોય તો એમાં જેણે સૌથી વધુ શેર ખરીદ્યા હશે એ વ્યક્તિ સંચાલક મંડળનો હિસ્સો બનશે. શેર ખરીદે ઇટ મીન્સ સૌથી વધુ મૂડી એની પાસે છે કંપનીની. પરંતુ અહીં સહકારી મંડળીની અંદર મૂડીને નહીં વ્યક્તિને મહત્વ આપે છે. વ્યક્તિ દીઠ મત આપવાનો એટલે માનવીને મહત્વ મળે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે. જેમ આપણા દેશમાં જ્યારે ચૂંટણી થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ ચૂંટણીમાં ઊભો રહી શકે, એનું રજિસ્ટ્રેશન થાય. બરોબર. એવી જ રીતના સહકારી મંડળીની અંદર પણ કોઈ પણ સભ્ય જે સહકારી મંડળીનો સભ્ય હશે એ કોઈ પણ ચૂંટણીમાં ઊભો રહી શકશે, વહીવટીમાં ભાગ લઈ શકશે. કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. કંપનીમાં શેર દીઠ હોય, જેણે સૌથી વધુ શેર ખરીદ્યા હોય એ જ સંચાલનમાં ભાગ લઈ શકે, સંચાલકમાં હિસ્સો લઈ શકે, નિર્ણય આપવાનો અધિકાર એની પાસે છે. પરંતુ કંપની કરતાં સહકારી મંડળીની અંદર લોકશાહી રીતે જેટલા સભ્યો છે એ દરેકે દરેક સભ્યને નિર્ણય આપવાનો, ચૂંટણીમાં ઊભા રહેવાનો, પોતાનો મત આપવાનો અધિકાર છે. એટલે જ સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. લખો પ્રશ્ન. વિધાન સમજાવો. પ્રશ્ન લખો. વિધાન સમજાવો. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહે છે. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહે છે. વિધાન સમજાવો ત્યારે આ આખો ટોપિક છે એને ડિટેલમાં સમજાવવાનો હોય. ઓકે, ક્લિયર? આગળ 6થો મુદ્દો. ચાલો, સેવાનો. આપણે પ્રસ્તાવના જોઈને વિદ્યાર્થી મિત્રો ત્યારે જોયું હતું. વ્યક્તિક માલિકી હોય તોય ભલે, ભાગીદારી પેઢી હોય તોય ભલે, કંપની હોય તોય ભલે, હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તો પણ ભલે, દરેકનો મુખ્ય હેતુ તો નફો કમાવાનો હોય છે. પરંતુ સહકારી મંડળી છે એનો મુખ્ય હેતુ સેવાનો હોય છે. સહકારી મંડળીનો મુખ્ય હેતુ જણાવો. સહકારી મંડળીનો મુખ્ય હેતુ જણાવો. હેતુ સેવાનો હોય છે, સભ્યોની સેવા કરવાનો.
નફો કેવો હોય? ગૌણ હેતુ હોય. સહકારી મંડળી નફાના હેતુથી નથી સ્થપાતી એવું જ નથી, એ નફાના હેતુથી સ્થપાય છે, પણ નફાને ગૌણ સ્થાન આપે છે અને સેવાને પ્રથમ સ્થાન આપે છે. ચાલો આગળ જોઈએ. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. એટલે કે આર્થિક ઉત્કર્ષ કરવો એટલે કે સભ્યોને આર્થિક રીતે મદદ કરવી. ઉત્કર્ષ કરવો, આર્થિક રીતે કોઈને મદદ કરી અને તમે એને એક ઉપરના સ્થાને લઈ જાઓ. એની આર્થિક પરિસ્થિતિ આપણે જે કહી છીએ ને કે ઉત્કર્ષ કરવો એટલે કે આર્થિક પરિસ્થિતિ સુધારવી. સભ્યોની આર્થિક પરિસ્થિતિ સુધારવાના હેતુથી કરવામાં આવે છે. સભ્યોનું જીવન ધોરણ, આર્થિક પરિસ્થિતિ ઊંચી આવે તો જીવન ધોરણ કેવું થાય? ઊંચું થાય. તેઓ સ્વાશ્રયી બને છે, એટલે કે પોતાની દરેક જરૂરિયાત પોતે ખુદ સંતોષી શકે છે, બીજા પર આધાર રાખવો પડતો નથી. સ્વાશ્રયી, પોતે પોતાની જરૂરિયાતો સંતોષી શકે તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દાખલા તરીકે ગ્રાહકો સહકારી મંડળીના ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડે છે. બરોબર, જે સામાન્ય ગ્રાહકો છે જે એ વસ્તુ ખરીદી નથી શકે, બરોબર, એ લોકોને ઓછી કિંમતે વસ્તુ પ્રોવાઈડ કરે છે. કેવી કિંમતે? ઓછી કિંમતે. બરોબર, તમને બધાને જ ખબર હશે કે ઘોઘા સર્કલમાં અખાડો આવેલો છે ને, ઘોઘા સર્કલમાં અખાડો આવેલો છે ને, ત્યાં તમે દવા લેવા જાઓ કે કોઈ અન્ય વસ્તુ લેવા જાઓ તો એ ઓછી કિંમતે પ્રોવાઈડ થાય છે. શું કામ? તો કે જે સામાન્ય ગ્રાહક છે એ પોતાની જરૂરિયાતો છે એ જરૂરિયાતો ઓછી કિંમતે પૂરી કરી શકે. બરોબર, ચાલો એના પછી નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈને આધીન રહી ડિવિડન્ડ તરીકે વહેંચાય છે. ચાલો લખો બીજો પ્રશ્ન. સહકારી મંડળીમાં નફાની વહેંચણી કઈ રીતે થાય છે? સહકારી મંડળીમાં નફાની વહેંચણી કઈ રીતે થાય છે? જવાબ લખો. સહકારી મંડળીમાં નફાની વહેંચણી, સહકારી મંડળીમાં નફાની વહેંચણી કાયદાની આધીન રહી, કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે થાય છે. ડિવિડન્ડ તરીકે વહેંચી દેવાનું. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. ડિવિડન્ડ તરીકે વહેંચે દરેક સહકારી મંડળી થતો બધો જ નફો ડિવિડન્ડ તરીકે વહેંચી નથી દેતી. અમુક પ્રમાણમાં નફો જે કાયદા દ્વારા નક્કી થયેલો હોય એટલા પ્રમાણમાં નફો એ ડિવિડન્ડ તરીકે વહેંચે અને બાકીનો નફો છે એ કોઈ સભ્યને જરૂરિયાત હોય તો તેની અથવા સમાજના કલ્યાણ માટેના કાર્યમાં વાપરશે. ઓકે, એના પછી 8મો મુદ્દો, શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય થઈ શકે છે. સહકારી મંડળી છે એ સેવાના હેતુથી સ્થપાયેલી છે. એ મૂડી મેળવવા માટે જ્યારે શેર બહાર પાડશે ત્યારે એ ઓછી કિંમતના શેર બહાર પાડશે. શું કામ? તો કે સામાન્ય વ્યક્તિ છે જેને નાણાંની જરૂર હોય તે પણ આવા શેર ખરીદી અને નફો કમાઈ શકે. ઓછી કિંમતે શેર બહાર પાડે જેથી સામાન્ય વ્યક્તિ પણ એને એ શેર ખરીદી શકે. કેટલીક વખત શેરની કિંમત એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યને આપવામાં આવે છે. જ્યારે સહકારી મંડળી દ્વારા શેરની કિંમત ઓછી હોય છતાંય બીજી ફેસિલિટી શું મળે તો કે તમે હપ્તા સિસ્ટમથી છે એ શેરના નાણાં ભરી શકો એક સાથે નહીં. બરોબર, જ્યારે કંપની સ્વરૂપ હોય એ કંપની સ્વરૂપમાં એક સાથે નાણાં ભરવા પડે તમારે. જ્યારે સહકારી મંડળી છે એ સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કરતી હોવાથી એને શું કરે છે તો કે ઓછી કિંમતે શેર બહાર પાડે પ્લસ શેરના જે હપ્તા
ભરવાડ શેરની જે કિંમત છે એ તમે હપ્તે હપ્તે ભરી શકો. ઓકે, ચાલો. 9મું, સભ્ય દીઠ મતાધિકાર, તો જ લોકશાહી કહેવાય. બરાબર. ભાગીદારીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધરાવતો હોય છતાં એક જ મત આપી શકે. બરાબર. આપણા દેશમાં એવું ક્યાંય છે કે ધીરુભાઈ અંબાણી છે એ ટોપ લેવલનો પૈસાદાર વ્યક્તિ છે તો એ એકની જગ્યાએ 5 મત આપી શકશે નહીં. નાણાંને મહત્ત્વ આપવામાં આવતું નથી. સહકારી મંડળીની અંદર મૂડીને નહીં પરંતુ માનવીને મહત્ત્વ છે, આપણે પહેલાં જ જોયું. એટલે શેરની સંખ્યા વધુ હોય ઓછી હોય કોઈ જ ફેર પડતો નથી. સભ્ય દીઠ એક જ મત આપી શકે. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય. બરાબર. દરેક વ્યક્તિ એક પોતાના મત આપી અને એક સંચાલકનું કામ વ્યવસ્થિત રીતે ચાલી શકે એ માટે પ્રતિનિધિની નિમણૂક કરે છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ અને તાલીમ વર્ગોનું આયોજન કરે છે. સહકારી મંડળીમાં એક સમાનતા જળવાઈ રહે એ માટે શું છે તો કે શેરને નહીં સભ્યને મહત્ત્વ આપી એક વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો, સ્વૈચ્છિક રીતે પ્રતિનિધિ ચૂંટવાનો અને ત્યારબાદ દરેક વ્યક્તિમાં જ્ઞાનનો વધારો થાય એ માટે મંડળી પરિષદ યોજાય અને તાલીમ વર્ગોનું પણ આયોજન થાય છે. એના પછીનો 10મો મુદ્દો, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે જુદું. અલિપ્તનો મતલબ શું થાય? જુદું. રાજકારણ અને ધર્મની અંદર કોઈ જ સ્થાન નથી. જોઈએ, સહકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર કોઈ પણ માટે સભ્યપદ કેવું છે? ખુલ્લું છે. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. મંડળીમાં કોઈ પણ પ્રકારનો ધર્મ ન હોય, કોઈ પણ પ્રકારનું રાજકારણ ન હોય. ધર્મ અને રાજકારણથી અલિપ્ત હોય. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત છે એમ કહી શકાય. એમાં રાજકારણની પણ સ્થાન નથી, કોઈ જાતિનો ભેદભાવ નથી, કોઈ ધર્મનો ભેદભાવ નથી. એના પછી અનિયંત્રિત સભ્ય સંખ્યા. આપણે જોયું હતું ને કે સહકારી મંડળી તમારે શરૂ કરવી હોય તો ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ હોવી જોઈએ. બરાબર. વધુમાં વધુ વ્યક્તિઓની ક્યાંય જ ઉલ્લેખના છે નહીં. જે વ્યક્તિનો હેતુ સમાન હોય, જેનું હિત હોય એ દરેક વ્યક્તિ સહકારી મંડળીમાં જોડાઈ શકે છે, પણ ઓછામાં ઓછી 10, વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ જ નિયંત્રણ નથી. બરાબર. આ જોયું આપણે સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ સિસ્ટમની અર્થ અને તેની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના સહકારી મંડળીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ ફેરબુકની અંદર એક વખત લખવાની રહેશે. કંઈ પણ ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કરી ડિફિકલ્ટી સોલ્વ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.